મામલતદારની સ્મશાન ગૃહની મુલાકાત બાદ પાલિકાએ તાબડતોડ સફાઈ અભિયાન હાથ ધર્યું છે। માણાવદર પાલિકા હસ્તકના સ્મશાન ગૃહમાં લાઇટો બંધ હતી, પીવાના પાણીની કોઈ જાતની વ્યવસ્થા નથી, ચારે બાજુ ગંદકીના થરો ઉભરાયા હતા। સ્મશાનમાં અગ્નિદાહ દેવા શબને લઈને આવતા લોકોને બેસી શકે તેવી વ્યવસ્થા બાકડા રહ્યા ન હતા, બાકડા ધૂળથી લપેટાઈ ગયા હતા, ટોયલેટ બાથરૂમ સફાઈના અભાવે નકાગાર બની ગયા હતા। આવા કારણોસર માણાવદરમાં નવા આવેલા મામલતદાર મહેશભાઈ શુક્લાની સ્મશાનની સરપ્રાઇઝ વિઝિટથી બહાર આવ્યા હતા। મામલતદાર મહેશભાઈ શુક્લાની સૂચનાથી તાત્કાલિક અસરથી માણાવદર પાલિકાના ચીફ ઓફિસરે સ્મશાન ગૃહની મુલાકાત લીધી હતી। ચીફ ઓફિસર એમ.આર. ખીચડીયાએ પાલિકાના સફાઈ કર્મચારીઓ, વીજ વિભાગના કર્મચારીઓને સાથે રાખી પોતે માથે ઉભા રહીને સમસ્યાનો નિપટાવી હતી અને સફાઈ અભિયાન પછી પણ મામલતદારે સ્મશાન ગૃહની પણ ફરી વિઝિટ કરી હતી અને સંતોષ માન્યો હતો। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જિગ્નેશ પટેલ, માણાવદર। પરેશ જોશી, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ નગરપાલિકા માણાવદર। આશરે 2 દિવસ પહેલા મામલતદાર શ્રી અને હાલમાં વહીવટદાર શ્રી તરીકે ચાર્જમાં છે એવા આદરણીય શુક્લા સાહેબ દ્વારા માણાવદર સ્મશાન ગૃહની મુલાકાત લેવામાં આવેલ અને તે દરમિયાન મુખ્ય સ્વચ્છતાનો મુદ્દો તેમના ધ્યાને આવેલ અને તેઓએ સૂચના આપેલ કે ભાઈ સ્વચ્છતા વ્યવસ્થિત રીતે થવી જોઈએ, જેને અમારા માનનીય ચીફ ઓફિસર શ્રી એમ.આર. ખીચડીયા સાહેબ દ્વારા ગંભીરતાથી લેવામાં આવેલ છે અને અમને સ્ટાફને સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને આજરોજ સવારથી સાંજ સુધી અમે પોતે સેનિટેશનના કર્મચારી જયંતિભાઈ જાદવ, ભીમભાઈ બાલાસરા, સ્મશાન પગી અર્જુનભાઈ બાલાસરા અને સફાઈ કર્મીઓની સાથે સઘન સફાઈ ઝુંબેશ ચલાવી અને સ્મશાનની સંપૂર્ણ સફાઈ કરવામાં આવેલ છે અને મામલતદાર સાહેબના ધ્યાને જે લાઇટની ફરિયાદ આવેલ છે એના માટે પણ છે ઇલેક્ટ્રિક વિભાગને સૂચિત કરવામાં આવેલ છે અને 24-48 કલાકની અંદર લાઇટની ફરિયાદ પણ છે એ દૂર કરવામાં આવશે અને સેનિટેશન શાખામાં ચીફ ઓફિસર સાહેબ દ્વારા ખાસ સૂચના આપવામાં આવેલ છે કે અઠવાડિયે 2 વખત છે સાપ્તાહિક ધોરણે 2 વખત સ્મશાન ગૃહમાં સફાઈ કરવામાં આવે અને તેનો ચીફ ઓફિસર સાહેબને રિપોર્ટ કરવામાં આવે।